તો વડોદરામાં પોલીસ દ્વારા ગતરોજ પાણીની માંગ કરનાર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો। પાણીની માંગ સાથે રસ્તા પર ઉતારવું સ્થાનિક મહિલાઓને ભારે પડ્યું હતું। ગતરોજ વડોદરાના સમા વિસ્તારમાં પાણીની પોકાર સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી હતી, જે દરમિયાન પોલીસ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા સમગ્ર મામલે પોલીસે જ પોલીસ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે। શહેરના સમા વિસ્તારની મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલ મહિલાઓ સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો, તો જેમાં વૃદ્ધાઓને પણ ના છોડવામાં આવ્યા ન હતા। જે ઘટનાને પગલે ઠેર ઠેર લોકોએ પોલીસ પર ફિટકાર વરસાવ્યો હતો અને ઘટનાને વખોડી હતી। સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પટેલ પાટીલ એક્શન મોડમાં આવ્યા, જે બાદ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે। કોણ કોણ તપાસ કરશે આની અંદર? કારણ કે જે કાલે જે રીતે હતું પાણી માંગતી હતી મહિલાઓને, એમની સાથે આવો વ્યવહાર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે। મેડમ, આ ઘટના જે થઈ એના થોડાક